Hello everyone, good morning. Today we are start our third chapter. Okay, and so in this third chapter is the bioenergetics. Okay, bioenergetics. First of all, the chapter name bioenergetics. What is the bioenergetics? Bioenergetics is a part of biochemistry. ફર્સ્ટ ઓફ ઓલ તો મિનિંગ ઓફ બાયોએનર્જેટિક્સ આપણે જોઈએ તો એમાં બાયો એન્ડ એનર્જેટિક્સ બરાબર ટુ પાર્ટ્સ પડે બાયો એન્ડ એનર્જેટિક્સ. તો બાયો મીન્સ શું થશે તો કે લાઈફ મતલબ કે જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય છે એ આખી એની બાયો ઉપર હોય છે તો એને આપણે બાયો કહેશું. એન્ડ એનર્જેટિક્સ મીન્સ કે જે એનર્જી રિલેટેડ ટુ એનર્જીને રિલેટેડ છે એને કહેશું આપણે energetics. Okay, so bioenergetics is the part of biochemistry concerned with the energy involved is in making and breaking of chemical bond in the molecule found in biological organisms. હવે શું કીધું બાયો એનર્જેટિક્સ છે એ શું છે પાર્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી તો કે બાયોકેમિસ્ટ્રીનો એક પાર્ટ છે બરાબર એન્ડ કન્સર્ન્ડ વિથ ધ એનર્જી ઇન્વોલ્વ ઇન મેકિંગ એન્ડ બ્રેકિંગ ઓફ કેમિકલ બોન્ડ. હવે છે એ આખો છે બાયો એનર્જેટિક છે એ શેના બેઝડ ઉપર છે મતલબ કે એનર્જીના બેઝડ ઉપર કે એનર્જી સાથે છે આખું એ જોડાયેલું છે બાયોકેમિસ્ટ્રી. એમાં છે બાયો એનર્જીમાં એનર્જી કઈ રીતે રિલીઝ થાય છે બ્રેકડાઉન થાય છે કેમિકલ બોન્ડ્સ છે એનું બ્રેકિંગ થાય છે ઇન ધ મોલેક્યુલ્સ ફાઉન્ડ ઇન બાયોલોજિકલ ઓર્ગેનિઝમ્સ. હવે આ બધી પ્રોસેસ છે એ શેમાં જોવા મળે છે આપણને તો લિવિંગ ઓર્ગેનિઝમ્સમાં. તો બાયોલોજિકલ ઓર્ગેનિઝમ્સમાં બધા જે મોલેક્યુલ્સ હોય છે એમાં કેમિકલ બોન્ડ હોય છે એને બ્રેકડાઉન કરે છે એનર્જી રિલીઝ થાય છે. તો આ બધું છે એ શેમાં ઇન્વોલ્વ હોય છે બાયોકેમિસ્ટ્રીમાં. તો બાયો એનર્જેટિક્સ ઇઝ અ પાર્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી. ધેન નેક્સ્ટ ઇટ કેન ઓલ્સો બી ડિફાઇન્ડ. હવે ડેફિનેશન ઓફ બાયોએનર્જેટિક્સ. So bioenergetics is the quantitative study of energy relationship and energy ટ્રાન્સફોર્મેશન. તો આ આખું બાયો એનર્જેટિકની ડેફિનેશન છે. બાયો એનર્જેટિક એટલે કે જે સ્ટડી એનર્જીને રિલેશનશિપ્સ છે એનર્જી રિલેશનશિપ વિશે અને એનર્જીની ટ્રાન્સફોર્મેશન વિશે જે સ્ટડી કરવામાં આવે છે એને આપણે કહીશું બાયો એનર્જેટિક્સ. હવે બાયો એનર્જેટિક્સમાં જે કોઈ એના વિશે આપણે વાત કરીએ તો લિવિંગ ઓર્ગેનિઝમ્સ કે એના સિસ્ટમ છે આખી એની સિસ્ટમ છે એ શેના આધારે ચાલે છે તો કે બાયો એનર્જેટિક્સના આધારે બરાબર કે જેમાં એનર્જી રિલીઝ થાય છે. ગમે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે કે કોઈ હ્યુમન બિંગ લાઈફ છે એને એનર્જીની તો છે જરૂર પડશે જ તો એને આપણે કહીશું બાયો એનર્જેટિક્સ. તો અહીંયા ડેફિનેશન આપી છે ઇટ કેન ઓલ્સો બી ડિફાઇન્ડ એઝ ધ સ્ટડી ઓફ એનર્જી રિલેશનશિપ એન્ડ એનર્જી ટ્રાન્સફોર્મેશન ઇન લિવિંગ ઓર્ગેનિઝમ્સ. કે એનર્જી રિલેશનશિપ્સ એન્ડ એનર્જી ટ્રાન્સફોર્મ જે કરવામાં આવે છે એક સેલમાંથી અંદરથી બહાર કાઢવામાં આવે જે વેસ્ટ મોલેક્યુલ્સ હોય છે એને આખી પ્રોસેસ થતી હોય એમાં જે એનર્જી યુઝ થાય છે બરાબર એને ટ્રાન્સફોર્મેશન કરવામાં આવે એ લિવિંગ ઓર્ગેનિઝમમાં જે પ્રોસેસ થાય છે એને આપણે કહીશું બાયો એનર્જેટિક્સ. નેક્સ્ટ હવે બાયો એનર્જેટિક્સ મતલબ એનર્જી મીન્સ શું તો કે એબિલિટી ટુ ડુ વર્ક. આપણે જે વર્ક કરવા માટે છે જેને શેની જરૂર પડે છે એનર્જીની જરૂર પડે છે. લાઈક વર્ક મતલબ આપણે કોઈ વસ્તુને ખેંચવી છે દબાણ આપીએ છીએ તો તોડવું છે એના માટે પુશ પુલ ડ્રેગ એના માટે છે એનર્જી એને આપણે વર્ક કરીએ છીએ એવું તો એને શેની જરૂર પડશે આપણે એના માટે એનર્જીની જરૂર પડશે બરાબર તો એને કહેશું એનર્જી. હવે એમાં એનર્જીમાં 3 ટાઈપના વર્ક હોય છે. આપણે જે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર 3 ટાઈપની એનર્જી છે એ વર્ક કરે છે મિકેનિકલ વર્ક કેમિકલ વર્ક એન્ડ ટ્રાન્સપોર્ટ વર્ક. હવે હું તમને પહેલાં બેઝિક કહું મિકેનિકલ વર્ક મીન્સ કેવું તો કે મસલ્સ એક્ટિવિટી. હવે આપણે જે હાથ હલાવીએ છીએ કોઈ એમાં શેની એક્ટિવિટી થશે મસલ્સ એક્ટિવિટી થશે તો એને આપણે કહીશું મિકેનિકલ વર્ક થયું. ત્યાર પછી કેમિકલ વર્ક કોને કહેશું તો કે બ્રેક ધ બોન્ડ. અહીંયા આવ્યું કેમિકલ બોન્ડ છે બ્રેકિંગ ઓફ ધ કેમિકલ બોન્ડ. હવે કોઈ બોન્ડ છે એને બ્રેક કરવા માટે જે જરૂર પડે છે એને આપણે કહીશું કેમિકલ વર્ક. એન્ડ ટ્રાન્સપોર્ટ મતલબ કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ પેસિવ ટ્રાન્સપોર્ટ એને આપણે કહીશું ટ્રાન્સપોર્ટ બરાબર. હવે ત્યાર પછી ગ્રોથ ડેવલપમેન્ટ એન્ડ મેટાબોલિઝમ આર સમ ઓફ ધ સેન્ટ્રલ ફિનોમિના ઇન ધ સ્ટડી ઓફ બાયોલોજિકલ ઓર્ગેનિઝમ્સ. હવે જે બાયોલોજિકલ ઓર્ગેનિઝમ્સ છે એના માટે ફર્સ્ટ ઓફ ઓલ તો ગ્રોથ છે
કોઈ ઓર્ગેનિઝમ્સનો છે એ ગ્રોથ થતો હોય, હ્યુમનનો પણ છે ગ્રોથ જરૂરી છે બંનેમાં. ત્યાર પછી ડેવલપમેન્ટ એન્ડ મેટાબોલિઝમ આર સમ ઓફ ધ સેન્ટ્રલ ફિનોમિના ઇન ધ સ્ટડી ઓફ બાયોલોજિકલ ઓર્ગેનિઝમ. મતલબ લિવિંગ ઓર્ગેનિઝમ્સ માટે ગ્રોથ, ડેવલપમેન્ટ એન્ડ મેટાબોલિઝમ આ છે એ સેન્ટ્રલ ફિનોમિના, મતલબ કે ઇમ્પોર્ટન્ટ છે ફિનોમિના કે જેના વિશે આપણે સ્ટડી કરીએ છીએ. The role of energy is fundamental to such biological process. હવે એનર્જી, રોલ ઓફ એનર્જી મતલબ એનર્જીનો રોલ શું છે તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે બાયોલોજિકલ પ્રોસેસમાં એનર્જીનો. ઓકે, એન્ડ ધ એબિલિટી ટુ હાર્નેસ એનર્જી ફ્રોમ અ વેરાયટી ઓફ મેટાબોલિક પાથવે ઇઝ અ પ્રોપર્ટી ઓફ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. મતલબ કે એબિલિટી ટુ હાર્નેસ એનર્જી ફ્રોમ વેરાયટી ઓફ મેટાબોલિક પાથવે. હવે આપણે કેટાબોલિક પાથવે વિશે ચેપ્ટર 2માં ભણ્યા, બરાબર. ગ્લુકોઝ પાથવે, ગ્લાયકોલિસિસ પાથવે, પીપીપી પાથવે, એ બધા પાથવે છે એને આપણે કેટાબોલિક પાથવે કહેતા હતા. એવી જ રીતે એમાં જે કેટાબોલિક પાથવેમાં એનર્જીની જરૂર પણ પડતી હતી અને એનર્જી છે એ રિલીઝ પણ થતી હતી, બરાબર. તો એવી જ રીતે જે મેટાબોલિક પાથવેમાં છે અલગ અલગ ટાઈપની વેરાયટી ઓફ મેટાબોલિક પાથવે, અલગ અલગ ટાઈપના જે મેટાબોલિક પાથવે છે એમાં પણ એનર્જી છે એની એબિલિટી હશે. તો આ બધા પાથવે છે એ કોની અંદર બધા પાથવે છે એ મેટાબોલિક પાથવે છે, લિવિંગ ઓર્ગેનિઝમની અંદર જ એની પ્રોપર્ટી હશે, બરાબર. ધેન લાઈફ ઇઝ ડિપેન્ડન્ટ ઓન એનર્જી ટ્રાન્સફોર્મેશન. હવે લાઈફ છે એ ડિપેન્ડન્ટ હોય છે એનર્જી ટ્રાન્સફોર્મેશન ઉપર. એનર્જીનું જે ટ્રાન્સફોર્મેશન થાય છે એના ઉપર આખી લાઈફ ડિપેન્ડ હોય છે. હવે એનર્જી ટ્રાન્સફોર્મેશન મીન્સ કે જે એનર્જી છે એને ટ્રાન્સફર કરવામાં આવે છે. લિવિંગ ઓર્ગેનિઝમ સર્વાઈવ બીકોઝ ઓફ એક્સચેન્જ ઓફ એનર્જી વિધિન એન્ડ વિથઆઉટ. હવે એનર્જી ટ્રાન્સફોર્મેશન મીન્સ કે જે સેલની અંદર, સેલ મેમ્બ્રેનની અંદર જે એનર્જી છે યુઝ કરવામાં આવે છે એ એનર્જી હવે બહારથી કોઈ એનર્જી લાવવી પડે છે અને એનર્જી છે જે અંદર છે એને બહાર મોકલવી પડે છે. તો એને આપણે કહેશું એનર્જી ટ્રાન્સફોર્મેશન. અથવા તો એન્ડ લિવિંગ ઓર્ગેનિઝમ સર્વાઈવ બીકોઝ ઓફ એક્સચેન્જ ઓફ એનર્જી. હવે એનર્જી છે એને એક્સચેન્જ કરવામાં આવે છે, મતલબ એવું પણ કહી શકીએ વિધિન એન્ડ વિધાઉટ, મતલબ કે અંદરની સાઈડ એન્ડ બહારની સાઈડ પણ છે આ એનર્જી ટ્રાન્સફોર્મેશન એન્ડ એનર્જી એક્સચેન્જર છે એ જરૂરી છે, એના ઉપર ડિપેન્ડ હોય છે લાઈફ. In a living organism, chemical bonds are broken and made as a part of the exchange and transformation of એનર્જી. હવે જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એમાં કેમિકલ બોન્ડ્સ આર બ્રોકન, કેમિકલ બોન્ડ્સ છે એ બ્રેક થાય છે. મેં તમને કીધું કે કેમિકલ વર્ક થાય છે, બરાબર. કે એનર્જીમાં 3 ટાઈપના વર્ક, એમાં કેમિકલ વર્કમાં શું કીધું હતું, બ્રેક ધ બોન્ડ. તો આને આપણે કહેશું કેમિકલ વર્ક કહેશું. તો લિવિંગ ઓર્ગેનિઝમની અંદર જે કેમિકલ બોન્ડ આર બ્રોકન એન્ડ મેડ એઝ અ પાર્ટ ઓફ ધ એક્સચેન્જ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી. અને એ કેમિકલ બોન્ડ છે એ બ્રેક થઈ જશે અને એ શેનો પાર્ટ બની જશે તો કે એનર્જીને એક્સચેન્જ કરવાનો અને એક ટ્રાન્સફોર્મેશનનો, બરાબર. એન્ડ એનર્જી ઇઝ અવેલેબલ ફોર વર્ક ઓર ફોર અધર પ્રોસેસ. હવે એનર્જી છે એ શેના માટે અવેલેબલ હોય છે તો કે વર્ક કરવા માટે. વર્ક મીન્સ કેવા વર્ક, મેં તમને આગળ કીધું સચ એઝ અ મિકેનિકલ વર્ક, કેમિકલ વર્ક એન્ડ ટ્રાન્સપોર્ટ વર્ક. તો આ 3 ટાઈપના વર્ક માટે છે એ એનર્જી જરૂરી હોય છે. ઓર અધર પ્રોસેસ, અને બીજી પ્રોસેસ માટે પણ છે એનર્જીની જરૂર પડે છે. સચ એઝ બીજી પ્રોસેસ લાઈક કેમિકલ સિન્થેસિસ એન્ડ એનાબોલિક પ્રોસેસ ઇન ગ્રોથ માટે જે એનાબોલિક પ્રોસેસ થાય છે એના માટે પણ એનર્જી છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. Then when weak bond are broken and strong bond are made, મતલબ કે જે વીક બોન્ડ હોય છે એ શું થઈ જાય છે, બ્રેક થઈ જાય છે અને સ્ટ્રોંગ બોન્ડ બનાવે છે. તો આ બધું છે એ કોના દ્વારા થાય છે તો કે એનર્જી થ્રુ. ધ પ્રોડક્શન ઓફ અ સ્ટ્રોંગર બોન્ડ અલાઉડ રિલીઝ ઓફ યુઝેબલ એનર્જી. હવે જે સ્ટ્રોંગર બોન્ડ બનશે, બરાબર, પ્રોડક્શન સ્ટ્રોંગર બોન્ડનું જ્યારે પ્રોડક્શન થશે એ બોન્ડ બનશે ત્યારે શું થાય છે તો કે યુઝેબલ એનર્જી છે જે શું થઈ જશે, રિલીઝ થઈ જશે, બરાબર. એનર્જીનું જે મોસ્ટ યુઝેબલ ફોર્મ હશે એ યુઝેબલ એનર્જી, મતલબ કે યુઝેબલ એનર્જી મોસ્ટ એનર્જીનું ફોર્મ કયું છે તમને ખબર જ છે કે એટીપી. તો એનર્જીનું મોસ્ટ યુઝેબલ ફોર્મ છે એટીપી. એ એટીપીમાં શું થાય છે, એટીપીમાં સિન્થેસિસ થાય છે એટીપી, અને એ જ એટીપી છે એ યુઝ થાય છે શેના માટે તો કે બાયોસિન્થેસિસ માટે. કોઈ પણ જેમ અહીંયા કીધું સ્ટ્રોંગર બોન્ડ બનાવવો છે તો એના બાયોસિન્થેસિસ માટે છે એ એટીપી યુઝ થતા હશે. ધેન લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઓબ્ટેન એનર્જી ફ્રોમ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક મટીરિયલ. હવે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ એઝ અ એનર્જી સોર્સ તરીકે આપણે 4th ચેપ્ટરમાં ભણ્યા કે એઝ અ એનર્જી સોર્સ તરીકે ઓર્ગેનિક એન્ડ
ઇનઓર્ગેનિક જે મટીરિયલ્સ છે એનો યુઝ કરતા હશે. લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઓબ્ટેન એનર્જી ફ્રોમ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક મટીરિયલ્સ. ફોર એક્ઝામ્પલ, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ તો લિથોટ્રોપ્સ છે કેન ઓક્સિડાઇઝડ મિનરલ્સ સચ એઝ અ નાઇટ્રેટ્સ ઓર ફોર્મ ઓફ સલ્ફર. હવે લિથોટ્રોપ્સ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા, સલ્ફર રિડ્યુસિંગ બેક્ટેરિયા એ બધા આપણે જોયા. તો એ લિથોટ્રોપ્સ છે એ શું થશે તો કે મિનરલ્સને ઓક્સિડાઇઝ કરશે સચ એઝ અ નાઇટ્રેટ. બરાબર, નાઇટ્રેટ છે એમાંથી નાઇટ્રેટ બનતું હતું. બરાબર, એ આપણે જોયું, આખી નાઇટ્રોજન સાયકલ જોઈ. તો એ નાઇટ્રેટના ફોર્મમાં હોઈ શકે અથવા તો સલ્ફરના ફોર્મમાં. બરાબર, સચ એઝ અ એલિમેન્ટલ સલ્ફર, સલ્ફાઇડ એન્ડ હાઇડ્રોજન સલ્ફાઇડ ટુ પ્રોડ્યુસ એટીપી. આ બધા શું કરે છે તો કે એટીપીને પ્રોડ્યુસ કરે છે અને એઝ અ એનર્જી છે એ એટીપી બાયોસિન્થેસિસ માટે યુઝ થાય છે. ધેન ઇન ફોટોસિન્થેસિસ. હવે ફોટોસિન્થેસિસ માટે ઓટોટ્રોપ્સ કેન પ્રોડ્યુસ એટીપી. લિથોટ્રોપ્સ છે એ પણ એટીપીને પ્રોડ્યુસ કરતા હશે. ધેન ઓટોટ્રોપ્સ છે એ પણ શું કરે છે એટીપી પ્રોડ્યુસ એટીપી યુઝિંગ શેના માટે તો કે લાઇટ એનર્જી. એઝ અ એનર્જી સોર્સ તરીકે લાઇટનો યુઝ કરે છે ઓટોટ્રોપ્સ. બરાબર, એ ફોટોસિન્થેસિસ કરી અને લાઇટનો એઝ અ એનર્જી યુઝ કરતા હશે ત્યારે શું થતું હશે એટીપી પ્રોડ્યુસ થાય છે. એન્ડ હિટ્રોટ્રોપ્સ મસ્ટ કન્ઝ્યુમ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. હવે હિટ્રોટ્રોપ્સ છે એ શું કરે છે તો કે જનરલી છે હિટ્રોટ્રોપ્સ છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડને કન્ઝ્યુમ કરતા હોય છે. એન્ડ ધીઝ આર મોસ્ટલી, હવે ઓર્ગેનિક કમ્પાઉન્ડ લાઇક કાર્બોહાઈડ્રેટ છે, ફેટ્સ છે એન્ડ પ્રોટીન, આ બધા શેમાં આવે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં. તો જનરલી છે કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ એન્ડ પ્રોટીનને હિટ્રોટ્રોપ્સ છે એ કન્ઝ્યુમ કરે છે. And the amount of energy actually obtained by the organisms is lower than the amount present in the food. હવે અમાઉન્ટ ઓફ એનર્જી, કેટલા અમાઉન્ટમાં એનર્જી છે એની જરૂર હોય છે, એકચ્યુઅલી ઓબ્ટેન બાય ધ ઓર્ગેનિઝમ્સ ઇઝ લોવેસ્ટ દેન ધ અમાઉન્ટ પ્રેઝન્ટ ઇન ધ ફૂડ એન્ડ ધેર આર લૂઝીસ ઇન ડાયજેશન મેટાબોલિઝમ. ઓકે, એન્ડ થર્મોજીનેસિસ. હવે જે કેટલા અમાઉન્ટમાં એનર્જી છે એને ઓબ્ટેન કરે છે અને ઓર્ગેનિઝમ્સ છે એ લો અમાઉન્ટમાં પણ ઓબ્ટેન કરતા હોય છે એન્ડ અમાઉન્ટ પ્રેઝન્ટ ઇન ધ ફૂડ. હવે જે આ એનર્જી છે એનું અમાઉન્ટ, એનર્જી પ્રેઝન્ટ ક્યાં હશે બરાબર તો કે ફૂડમાં છે એ એનર્જી પ્રેઝન્ટ હશે. એન્ડ ધેર આર લૂઝીસ ઇન ડાયજેશન, મેટાબોલિઝમ એન્ડ થર્મોજીનેસિસ. ઓકે, થર્મોજીનેસિસ મીન્સ કે હીટ પ્રોડક્શન, હીટનું જે પ્રોડક્શન થતું હોય એને આપણે કહીશું થર્મોજીનેસિસ. તો આ બધી પ્રોસેસમાં છે એ એનર્જી યુઝ થાય છે. તો આ આપણે આખું ઓવરવ્યૂ જોયું બાયો એનર્જેટિક્સનું. ઓકે, હવે એમાં બાયો એનર્જેટિક્સમાં આપણે જોયું કે ધેન ડિફરન્ટ મોડ ઓફ એટીપી જનરેશન. હવે એમાં નેક્સ્ટ પોઈન્ટ છે ડિફરન્ટ મોડ ઓફ એટીપી જનરેશન. એટીપીનું જનરેશન થાય છે અલગ અલગ મોડમાં, જે એટીપીનું જનરેશન થાય છે એના વિશે આપણે જોઈએ. તો ATPase are a class of enzyme that catalyze the decomposition of ATP into ADP and a free phosphate ion. ફર્સ્ટ પોઈન્ટમાં ફર્સ્ટ ઓફ ઓલ એટીપી જનરેશન, મોડ ઓફ એટીપી જનરેશન મતલબ કે એટીપી કઈ અલગ અલગ વેથી છે એ જનરેટ થાય છે એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ એટીપેઝ એન્ઝાઇમ કીધો છે, એ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટેઝ એન્ઝાઇમ કહેશું, એને આપણે એટીપેઝ એન્ઝાઇમ પણ કહી શકીએ. આર અ ક્લાસ ઓફ એન્ઝાઇમ, એ શું છે એક વન ટાઈપ ઓફ એન્ઝાઇમ છે that catalyze the decomposition of ATP into ADP. હવે એટીપીમાંથી જ્યારે એડીપીમાં છે એ ટ્રાન્સફર કરવું હોય બરાબર, અથવા તો એટીપી એન્ડ એડીપી છે એ શું કરે છે તો કે ફોસ્ફેટ આયનને રિલીઝ કરે છે. તો એનું જે કેટાલાઇઝ થાય છે એ કોના દ્વારા થાય છે તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ મીન્સ એટીપેઝ એન્ઝાઇમ દ્વારા છે આ પ્રોસેસ આપણને જોવા મળે છે કે એટીપી પ્લસ એડીપી એમાંથી ફોસ્ફેટ આયન છે એ ફ્રી ફોસ્ફેટ આયન મતલબ ફોસ્ફેટ આયન છે એ રિલીઝ થાય છે બરાબર. તો એને આપણે કહેશું આ જે કેટાલાઇઝડ કરવા માટે જે યુઝ થાય છે એટીપેઝ એન્ઝાઇમ બરાબર. એન્ડ ધીઝ ડીફોસ્ફોરાઇલેશન રિએક્શન રિલીઝ એનર્જી. હવે જે આ ડીફોસ્ફોરાઇલેશન રિએક્શન છે એ શું કરે છે તો કે એનર્જીને રિલીઝ કરે છે. એન્ડ ધીઝ પ્રોસેસ ઇઝ વાઇડલી યુઝ ઇન ઓલ નોન ફોર્મ ઓફ લાઈફ. હવે આ પ્રોસેસ છે વાઇડલી ક્યાં યુઝ થાય છે તો કે નોન ફોર્મ ઓફ લાઈફ. જ્યારે વાઇડલી યુઝ થાય છે અલગ અલગ જે લાઈફ છે મતલબ કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, હ્યુમન બિંગ છે, એના માટે છે આપણે આ એનર્જી રિલીઝ જે એનર્જી થાય છે એ આપણે યુઝ કરીએ છીએ.
some such enzymes are integral membrane proteins and move solute across the membrane typically against their concentration gradient. હવે કેટલાક એન્ઝાઇમ એવા હશે કે જે ઇન્ટિગ્રલ મેમ્બ્રેન પ્રોટીન મતલબ કે જે બાયોલોજિકલ મેમ્બ્રેન સેલ મેમ્બ્રેન છે એની અંદર જે એન્ઝાઇમ્સ છે એ યુઝ થતા હશે ઇન્ટિગ્રલ મેમ્બ્રેનમાં એન્ડ મૂવ સોલ્યુટ એક્રોસ ધ મેમ્બ્રેન. હવે સોલ્યુટ મીન્સ શું થશે તો કે સોલ્યુટ મૂવ મીન્સ કોઈ મોલેક્યુલ્સ છે એને આપણે બહારથી મેમ્બ્રેનની અંદર લાવવો હશે સેલ મેમ્બ્રેનમાં અને અંદરથી સેલ મેમ્બ્રેનમાંથી બહાર મોકલવું હશે તો એને આપણે કહીશું મૂવ સોલ્યુટ એક્રોસ ધ મેમ્બ્રેન ટાઇપિકલી અગેન્સ્ટ ધેર કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ. હવે એ એના ગ્રેડિયન્ટ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ઉપર છે એ આધાર રાખે છે. કોઈ લો કોન્સન્ટ્રેશન છે એમાંથી હાઈ કોન્સન્ટ્રેશનમાં જો મૂવમેન્ટ કરવી હોય તો એને શેની જરૂર પડશે? થર્ડ આપણે વર્ક કીધું હતું એનર્જીમાં ટ્રાન્સપોર્ટ વર્ક, બરાબર, તો એને ટ્રાન્સપોર્ટની જરૂર પડશે. બાકી જો એને હાઈ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટમાંથી લો કોન્સન્ટ્રેશનમાં મૂવમેન્ટ કરવી હશે, બરાબર, તો એને કોઈ ટ્રાન્સપોર્ટની જરૂર પડશે નહીં. તો આને આપણે શું કહીશું તો કે ટ્રાન્સમેમ્બ્રેન ATPases. These are called transmembrane ATPases. Next, transmembrane ATPase import many of the metabolites necessary for cell metabolism and export toxin, waste and solute that can hinder cellular process. હવે આ ટ્રાન્સમેમ્બ્રેન એટીપેઝ છે એ શું વર્ક કરે છે? આપણે અહીંયા કીધું ટ્રાન્સમેમ્બ્રેન એટીપેઝિસ ઇમ્પોર્ટ મેની ઓફ ધ મેટાબોલાઇટ્સ મતલબ કે ઘણા બધા જે મેટાબોલાઇટ્સ છે એને ઇમ્પોર્ટ કરશે, અંદર લાવશે સેલ મેમ્બ્રેનની, અને જે મેટાબોલિઝમ્સ છે જેની જરૂર પડતી હશે સેલ મેમ્બ્રેનમાં એને અંદર લાવવા માટે ટ્રાન્સમેમ્બ્રેન એટીપેઝનો યુઝ થશે. એન્ડ એક્સપોર્ટ ટોક્ઝિન વેસ્ટ. હવે જે સેલ મેમ્બ્રેનની અંદર જે પ્રોડક્શન થાય છે, કોઈ ટોક્ઝિન પ્રોડક્શન થાય છે, કોઈ વેસ્ટ નીકળો છે, વેસ્ટ મેટાબોલાઇટ્સ, એ બધાને છે એક્સપોર્ટ કરશે મતલબ કે સેલ મેમ્બ્રેનની બહાર કાઢશે. ટોક્ઝિન, વેસ્ટ એન્ડ સોલ્યુટ ધેટ કેન હેન્ડલ સેલ્યુલર પ્રોસેસ, અને આપણે સેલ્યુલર પ્રોસેસની અંદર આ બધું થશે. એન્ડ ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ ઇઝ ધ. હવે આનું આપણે એક્ઝામ્પલ જોઈએ, એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જોઈએ કે ટ્રાન્સમેમ્બ્રેન એટીપેઝ છે એ કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે સેલની અંદર લાવે છે અને બહાર જાય છે. તો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે સોડિયમ પોટેશિયમ એક્સચેન્જર ધેટ મેન્ટેન ધ સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ એન્ડ અનોધર એક્સપ્લેન ઇઝ ધ હાઇડ્રોજન પોટેશિયમ એટીપેઝ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે સોડિયમ પોટેશિયમ. હવે સોડિયમ પોટેશિયમ મીન્સ શું થશે તો કે એક સોડિયમને છે એ સેલ મેમ્બ્રેનની અંદર લાવશે, તો એક પોટેશિયમને છે સેલ મેમ્બ્રેનની બહાર કાઢશે, મતલબ એને આપણે શું કહેશું? એક્સચેન્જર કહેશું, બરાબર, જે એક્સચેન્જ કરે છે. એન્ડ ધેટ મેન્ટેન ધ સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ એન્ડ અનધર એક્ઝામ્પલ ઇઝ ધ હાઇડ્રોજન પોટેશિયમ. બીજું એક્ઝામ્પલ આપ્યું છે હાઇડ્રોજન પોટેશિયમ. સેમ આના જેવી સોડિયમ પોટેશિયમ જેવી જ પ્રોસેસ એમાં જોવા મળશે. એ હાઇડ્રોજન પોટેશિયમ એટીપેઝ ધેટ એસિડિફાઈડ ધ કન્ટેન્ટ ઓફ ધ સ્ટમચ. હવે એ શું કરશે તો કે જે આપણા સ્ટમકમાં જે રિલીઝ થાય છે, એસિડ રિલીઝ થાય છે, બરાબર, આપણે ફૂડ લઈએ છીએ તો એમાંથી HCl છે એ રિલીઝ થતો હોય, તો ફૂડને એસિડિફાઈડ મતલબ કે એ રિલીઝ HCl છે એને એસિડિફાઈડ કરવા માટે છે આ વર્ક કરે છે. Then beside exchangers, other category of transmembrane ATPase include co-transporters and pumps. હવે એમાં છે કો ટ્રાન્સપોર્ટર્સ અને પંપ. ફર્સ્ટ ઓફ ઓલ તો વોટ ઇઝ અ કો ટ્રાન્સપોર્ટર એન્ડ પંપ. હવે કો ટ્રાન્સપોર્ટરનું વર્ક શું છે તો કે એનો મિનિંગ એવો થશે કે એક સાથે જો બે મોલેક્યુલ છે એ બહાર નીકળશે અથવા તો બે મોલેક્યુલ એક સાથે અંદર આવશે તો એને આપણે કહીશું કો ટ્રાન્સપોર્ટર. અને પમ્પ્સ મીન્સ શું થશે તો કે જ્યારે કોઈ એક મોલેક્યુલ છે એ બહાર જશે પણ એમાં જે એનર્જીની જરૂર પડશે તો એને આપણે કહીશું પમ્પ્સ. ઓકે, તો એમાં બિસાઇડ એક્સચેન્જર અધર કેટેગરી ઓફ ટ્રાન્સમેમ્બ્રેન એટીપેઝ ઇન્ક્લુડ કો ટ્રાન્સપોર્ટર એન્ડ પમ્પ્સ. Some of these like the sodium potassium ATPase cause the net flow of charge. હવે જેમાં ફ્લો થતો હશે કોઈ કેટલીક વખત છે એ સોડિયમ પોટેશિયમ એટીપેઝ એવા નેટ ફ્લો થતો હશે ચાર્જીસનો, બટ અધર્સ ડુ નોટ. અને ઘણી વખત છે એ ઘણી બધી પ્રોસેસમાં એવું થાય છે કે જેમાં ચાર્જ છે એ જનરેટ થતો નથી હોતો. તો એમાં ધીઝ આર કોલ્ડ ઇલેક્ટ્રોજેનિક એન્ડ નોન ઇલેક્ટ્રોજેનિક ટ્રાન્સપોર્ટર. આને આપણે શું કહેશું તો કે ઇલેક્ટ્રોજેનિક ટ્રાન્સપોર્ટર એન્ડ નોન ઇલેક્ટ્રોજેનિક ટ્રાન્સપોર્ટર. હવે વોટ ઇઝ અ ઇલેક્ટ્રોજેનિક ટ્રાન્સપોર્ટર એન્ડ વોટ ઇઝ અ નોન ઇલેક્ટ્રોજેનિક ટ્રાન્સપોર્ટર. તો હવે આપણે ઇલેક્ટ્રોજેનિક ટ્રાન્સપોર્ટર છે એ કોને કહેશું તો કે ઇલેક્ટ્રોજેનિક ટ્રાન્સપોર્ટર છે
એમાં જે ચાર્જ છે જે જનરેટ થાય છે, બરાબર. આપણે અહીંયા કીધું જ્યાં ચાર્જનો ફ્લો થતો હશે, નેટ ચાર્જ છે એનો ફ્લો થતો હશે, એને આપણે કહેશું ઇલેક્ટ્રોજેનિક. અને જ્યાં ચાર્જ જનરેટ નહીં થતો હોય એને આપણે કહેશું નોન ઇલેક્ટ્રોજેનિક ટ્રાન્સપોર્ટર, બરાબર. તો આ આખું આપણે ડિફરન્ટ ટાઈપના જે એટીપી જનરેશન એક્સચેન્જર આપણે જોયા કે એટીપી છે એ જનરેટ થાય છે, તેના ટાઈપ છે કયા કયા, એટીપીઝના ટાઈપ કયા કયા છે, તો કે એક્સચેન્જર છે, કો ટ્રાન્સપોર્ટર છે, અને થર્ડ વન ઇઝ અ પંપ છે. તો આ એટીપીઝના ટાઈપ છે. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ એક્સચેન્જર જોયું. એક્સચેન્જર શું વર્ક કરતું હતું, તો કે બે મોલેક્યુલને ઓપોઝિટ સાઈડમાં મૂવ કરતું હતું. મતલબ કે એક બહારથી અંદર આવશે અને એક મોલેક્યુલ અંદરથી બહાર જશે. તો બે મોલેક્યુલ ઓપોઝિટ સાઈડમાં વર્ક કરતા હતા, મૂવ થતા હતા. અને કો ટ્રાન્સપોર્ટર કોને કહેશું, તો કે એકી સાથે છે એ બે મોલેક્યુલ છે મૂવ કરતા હતા, કાં એક સાથે બે મોલેક્યુલ બહાર જશે અને બે મોલેક્યુલ અંદર આવશે. હવે પંપનું વર્ક શું, તો કે ટ્રાન્સપોર્ટ ધ મોલેક્યુલ, મતલબ કે અંદરથી એક મોલેક્યુલ છે એને બહાર કાઢશે બાય યુઝિંગ એનર્જી, પણ ત્યાં છે એ એનર્જીનો યુઝ કરશે, એને આપણે કહેશું પમ્પ્સ. ઓકે, તો આ આખું હતું એટીપી જનરેશન. હવે એના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એટીપીએસ સિસ્ટમ. એટીપીએસ સિસ્ટમ છે એના અલગ અલગ ટાઈપ છે કે The three major classes of the ATPase system are involved in transport of ions and generation of energy. હવે ત્રણ મેજર ક્લાસ છે એટીપીએસ સિસ્ટમના. એમાં ટ્રાન્સપોર્ટ છે, આયનનું જે ટ્રાન્સપોર્ટ છે એ એમાં ઇન્વોલ્વ હશે, એન્ડ જનરેશન ઓફ એનર્જી જે જનરેટ થાય છે, બરાબર, એ એમાં અંદર ઇન્વોલ્વ હશે. તો ત્રણ ટાઈપના એટીપીએસ સિસ્ટમ છે, એફ ટાઈપ, પી ટાઈપ એન્ડ વી ટાઈપ. એફ ટાઈપ એટીપીએસ સિસ્ટમ છે એને આપણે F1 F0 એટીપીએસ સિસ્ટમ એટીપીએસ કહી શકીએ. પી ટાઈપ છે એને E1 E2 એટીપીએસ પણ કહી શકીએ. એન્ડ વી ટાઈપ છે એ થર્ડ ટાઈપ છે, બરાબર. આ ટાઈપ છે એને આપણે ડીપમાં છે આગળ સ્ટડી કરશું. એન્ડ ધ એફ ટાઈપ એટીપીએસ ઇઝ ઇન્વોલ્વ વિથ પમ્પિંગ H+ આઉટ ઓફ ધ સેલ ઓરિંગ કપલિંગ H+ મૂવમેન્ટ ઇનટુ ધ સેલ વિથ ધ જનરેશન ઓફ એટીપી. હવે એફ ટાઈપ એટીપી છે એ શેમાં ઇન્વોલ્વ હોય છે, તો કે પંપની સાથે છે એ ઇન્વોલ્વ હોય છે, કે જેમાં H+ છે એ સેલની બહારની સાઈડ H+ છે એને સેલની બહાર મૂવમેન્ટ કરાવશે, એન્ડ H+ મૂવમેન્ટ ઇનટુ ધ સેલ, અને H+ ને સેલની અંદર મૂવમેન્ટ કરાવશે વિથ ધ જનરેશન ઓફ એટીપી. એની સાથે શું થતું હશે, તો કે એટીપી એઝ અ એનર્જી છે એ જનરેટ થતી હશે, બરાબર. હવે એફ ટાઈપ એટીપીએસ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.